ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી, જય જીવન બાપા. ચાલો મિત્રો, આજ તો રજા રાખી છે અને બાબરા થોડુંક કામ છે અને આજ જવાનું છે બાબરા. અને કાલે પછી કામે વ્યા જઈએ ટાઈમે. અને જે કાંઈ નાના મોટી વસ્તુ છે એ કાનૂન પૂછી હું લેવાનું છે. કાનૂન ના પડે છે. કાનું પોતું માર્યું છે એટલે ના પાડે છે કે હાલ ન કરો. હે કાનું, મારે બાબરા જવું જ પણ બાબરા જવું છે. કાનું ન બોલી એટલે કાનૂન રી ચડી ને એટલે ન બોલી, કારણ કે આ પોતું હજી માર્યું હતું ને એટલે હું હાલ્યો એવું થયું, એટલે કાનૂન થોડીક ખીજાઈ ગઈ. ચાલો એને મનાવી. હાલો કાનૂન આપણે પૂછવી બાબરા જવું છે. કાનું શું લેવું છે? કાનું કહીશ બાબરા કેરી લેતા આવજો. આવું છે પછી બકાલું ઓલું લેતા આવજો, બકાલું મેકવાનું. ઓલું ફ્રીજ નું ભાંગી ગયું છે. થઈ ગયું. ઓહો, કાનું કહે છે જાવ જલ્દી બાબરા, તડકો થઈ જા. કારણ કે એ મોબાઈલમાં હું કાનું હું બારીએ જ બોલે છે. દીકુબેન ઉઠ્યા હજી? હે દીકુબેન, આ બાજુ ઉઠ્યા તમે? હજી હમણાં ઉઠ્યા? અમારા દીકુબેન એટલે ઉર્ફ સુરતીબેન ને માં મેંગી બનાવી દે છે. જો હજી તો પાણી નાખ્યું છે. અને આ સુરતની મેંગી છે, સુરતથી આવી છે. આ બધી મરી મસાલો છે. તમને બહુ ગમે? હે, મેંગી ખાવાનું બહુ ગમે? રોટલા ખાતા હો તો? રોટલા ખાવાની જ કા? રોટલા નથી ભાવતા. સવારમાં એક રોટલો નથી ખાતા ને? અડધો ખાતો તો જો. હા, ખોટાડીશો. બે બટકા ઈ ખાધું કે ભાઈ? 2 બટકા ખાવા. મામા તમે બાબરા ક્યાં જવાના? નહીં જવાનું. જવાનું વાર છે. જાય હું કહી દઉં. કાંઈક મંગાવવું. હું મંગાવું? કેરી. ના ઈ તો હું કાલે લેતો હોય કામ જાય તો. એનું કેવું ઉતાર્યું ને ભાઈ, કેરી હજી સંજીવ બોલી. કાલે ખાધી ઈ કેવી હતી? મસ્ત ગળી હતી. કાનું રિહાણી છે, કારણ કે એને 100 રૂપિયા જોઈ છે ત્યાં સુધી કાનું બોલશે નહીં. અને અહીંયા આજ શાક બનાવ્યું છે, કારણ કે ગેસ થઈ રહ્યો છે. બપોર પછી 2 વાગ્યે ગેસવાળો આવશે કાકાનું, એટલે હગડી ઉપર કાનું એ શાક મેલ્યું છે. આ દાળનું શાક કરવાના છે કાનું. 100 રૂપિયા દે એટલે આગળ રાજી થઈ જાય. ચાલો એને 100 રૂપિયા દઈ દઈ. લે કાનું, જો દાંત કરે. કાનું લ્યો, કાનું હવે નથી લ્યો એક. એ તો ઓલા વાપરી નો નહીં, જૂની નોટ હતી વપરાઈ ગઈ. જૂની નથી હજી ક્યાં પગારતી. હાલ આ તો લઈ લે. કટલેરી ન લેતી હો. હા, મૂક્યા જતા રહો પાકીટ, ઉડી જા ને. કાનું હળદર નાખી, પછી એ શું છે ચટણી નાખી. ઓલું જીરું હતું ને નાખી દીધી. ટમેટાનો વઘાર કર્યો કાનું? હે કાનું ટમેટાનો વઘાર કર્યો છે. કાનું જોઈ છે કેમ થયું? હે નથી હજી સેડ્યું? એમ કરવું પડે, નકર બળી જાય. આજ નથી છે, પછી કાલ ગેસ આવી જા. આજ આવી જા બપોરે. આમાં ઓલું તેલના સાટા ઉડે ને તો ખરાબ થઈ જાય નહીં કાનું? પગડી આપણે 2 વાર બદલાવી કે નહીં?
હગડી આપણે 2 વાર બદલાવ્યું નહીં. કાનું હવે મગની દાળ નાખે છે. એ તો ઓલી સાપુ વાળી, આ તો ઓલી ડિજિટલ છે. મોઘી હગડી છે આ તો. કાનું નાખી દીધી દાળ, હવે નાખી દે. કાનું બધી દાળ નાખી દીધી. કાનું મીઠું નાખ્યું કે નહીં? કાનું કહેશે હમણાં મીઠું નાખશું. પાણી નાખે છે કાનું. હજી પાણી નાખવાનું છે કાનું, સડી જાય એટલે. હવે શું નાખવાનું કાનું? કાનું તો માતાજી આવ્યા ક્યાં પગ તપેલી ને રૂજવા મળી ને. કાનું મીઠું નાખશે, નાના હળદર નાખી, જીરું નાખ્યું, પાછી ચટણી નાખી, બે સસમી નાખી. જો રામદેવ મસાલા ચટણી. કાનું નાખે છે, મીઠું નાખ્યું સ્વાદ અનુસાર. હવે શું નાખવાનું? કોથમીર એવું નહીં, પછી સડી જાય પછી. ઢાંકી દીધો, સડવા મૂકી દે કાનું. હવે કેટલીક અડધી કલાક મૂકવાનું. હવે હું લોટ બાંધવાનો, લોટ બાંધીને ચાલ તૈયાર કરી દેવાનો. બીજું હું અને બાબરા જવાનું થાય તો કંઈક થોડો ઘણો લગ જો ઉતારશું અને સુરતીબેન આટલું કંઈક ભાગ આણીશું. બાબરા જવાનું થશે તો. હાલો મિત્રો, આપણો ગેસનો બાટલો આવી ગયો છે. હમણાં જ આવ્યો ગેસવાળો. આજ થોડોક મોડો આવ્યો, 5 વાગે આવ્યો. એની હારવાર બુકિંગ કરાવ્યું હતું. 850 રૂપિયા જેવું એને લીધું. રૂપિયા સાસ લીધું. હાલો મિત્રો, આપણા ગેસ ફિટ કરી દીધો અને આ ગેસ આવી ગયો અહીંયા. જો થઈ ગયું કમ્પ્લીટ. એ તો અહીંયા રેગ્યુલર બંધ કર્યું છે એટલે મિત્રો એ તો ચાલુ થઈ ગયો આપણે. કાનું ચાલો બાબરા જવું છે. હા સૈયા બેન હાઈ કરે છે. ચાલો મિત્રો, થોડુંક પાણી પીને પછી ચા પાણી પીને જઈએ બાબરા. હાલો મિત્રો, બાપુજી પાસે પૈસા થઈ રહ્યા છે એટલે એ કીધું 100 રૂપિયા દો, 100 રૂપિયા વાપરવા દઈ. લ્યો શું કહે છે? સામેથી મેં જ દીધા ને. હે સાચી વાત. માવતર ને દેવા પડે ને. માં નહીં દીધા કઈ કવાનું ન હોય. ફાઇનલી મિત્રો, બાબરાથી બી આવ્યા, હટાણું કરી. લે દેખો બેન તમારી કેરી લે. લાલ કેરી છે, લાલ લે. હાલે લાલ કેરી. દેવમાં આવ્યા બેવા, દૂધ લઈને બેઠા છે. હાલો દીકુ બેન હાટું કેરી લીધી છે. જો કેવું ફળ. 200 રૂપિયા કિલો. કેટલી થઈ તોય લીધી છે ને. જો માર્કો વાળી છે. આમાં કેમ દેખાતું નહીં માર્કો? આ લાઈટ બંધ કરી દેલા છે ને માર્કો. કેવી કાલ કરતા હારીશ? કાલ કરતા હારીશ. હા પણ બહુ ના આનું બહુ મોંઘી કરી. ખુશીમાં હવે ખુશી છે.
રાજી ઓકે. તો મિત્રો કેરી બહુ મોંઘી હતી. આ ઉસની કંઈક છે એ કેરી બહુ મોંઘી છે. એ અમારા સુરતીબેન હાટું લીધી. સુરતીબેન ખાય છે. સુરતીબેન કેવી કેરી છે? કેસર કરતા ગળી છે ને. ભાણેટ્યું રાજી તો મામા રાજી, આવો મંત્ર. અત્યારે 9:15 વાગી ગયા છે અને સનેડો લઈને પાણી જવાનું છે મારે પ્લોટમાં. રોજીભાઈને ઘરે 2 ટીપણા અને 1 ટાંકો ભરી આવું એટલે 2 દી હમણાં હાલે તો નર્મદાનું પાણી આવી જાય. જાવ ને. હા હા. ફાઇનલ મિત્રો પાણી ભરીને વી આવ્યા. આ પાણી આપણે ભરાઈ ગયું. ટીપણા ને પીપણા બધું ડકુબેન ભરી લેશે. મોટર ચાલુ કરી દો. હાલો હાલો મિત્રો, અત્યારે મોટર ચાલુ કરી છે. 10:30 વાગ્યા છે ને અત્યારે ચાલુ કરી છે આ મોટર. ઉપલા ટાંકામાં ભરાય.